હાય ગાઈઝ, અમે બતાવીશું મગફળીમાં વરસાદ ચાલુ હતો અને પછી અમે વિડીયો બનાવવા આવ્યા છીએ. આ મગફળીમાં વરિયાળી વાવી હતી જે સારી થઈ છે અને મગફળીના વરિયાળીનો સારો આંતરપાક થઈ શકે છે અને વરસાદનું વાતાવરણ છે, વરસાદ નક્કી આવશે અને મગફળીઓ પણ સારી થઈ છે. મગફળીને પણ 2 મહિનામાં થોડા દિવસો ખૂટે છે એટલે મગફળીઓ બેહવાનું ચાલુ થઈ ગયું છે. મગફળી ખૂબ જ સારી છે. આ વરિયાળીનો રોપ તમે જોઈ શકો છો કેવડો મોટો થઈ ગયો છે અને અમે ખેતરમાં વાવ્યો છે એટલે ખૂબ જ સારો થયો છે અને વરિયાળીને પાળી ઉપર ચોપવામાં આવે જેથી મગફળીને કંઈ પણ નુકસાન થાય નહીં અને આ રીતે મગફળી અને વરિયાળી બંને સારી થઈ શકે છે. અમુક જગ્યાએ મગફળી પણ હાવ જતી એની દવા લાવ્યા હતા પણ કંઈ સારો ફેર પડ્યો નથી. પણ હવે મગફળી એવી જતી નથી એટલે થોડી દવાની અસર પણ થઈ ગઈ છે એવું લાગે. અને આ બાજુ તો મગફળી ખૂબ જ સારી છે અને વરિયાળી પણ ખૂબ જ મોટી થઈ ગઈ છે અને સારી વરિયાળી છે. મગફળી ખૂબ જ ઊંચી વધી છે અને અંદર પણ સારી બેસી છે અને એના બાજુના ખેતરમાં અમે ચોળી વાવી છે. ચોળીને ખૂબ જ ફૂલ અને શેગો પણ આવી છે અને અમુક જગ્યાએ તો હવે ગોમેડી થઈ છે તે અને ચૂંટી જાય કોતવાની દવા લાવવી. દવાની અસર થશે પણ થોડી વાર લાગશે. એના કરતાં ચૂંટી જ દેવી જેથી બીજા ડોકાને નુકસાન ના થાય અને એવા પીળા ડોકાની શેગો આવે પીળી આવી જાય એટલે ખરાબ હોય અને એનો ભાવ પણ ઓછો આવે. ચોળી તો સારી થઈ છે. અમે એક ચાયડામાં 4 ઓળી કરી હતી એમાં વચ્ચે એડવાની જગ્યા રાખી હતી પણ વચ્ચે એડવાની જગ્યા જ નહીં કારણ કે મોટી ફાલી છે અને વેલાવાળી થઈ છે એટલે ચોળીને હાલ સુધી તો કોઈ બગાડ નથી પણ વરસાદ ચાલુ છે એટલે કંઈ ઈયળો બિયળો પડે તો ખબર નહીં પણ બગાડ તો થોડું થશે જ. પણ આ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આવડી મોટી શેગો આવે છે. ખૂબ જ સારી શેગો આવે છે. આનો હાલ માર્કેટમાં ભાવ પણ ખૂબ જ ઊંચો છે. એની બાજુમાં રીંગણ વાવ્યા છે જેને ફૂલ આવી ગયા છે. રીંગણ 2-3 દિવસમાં લાગી જશે. રીંગણ પણ સારા થયા છે.